ભુજના આમોદ તાલુકામાં રોડ દયનીય હાલતમાં છે। સરભણથી પાલેજને જોડતો રોડ બિસ્માર બન્યો। નેશનલ હાઈવેને જોડતા માર્ગ ઉપર ખાડારાજ જોવા મળ્યું। 24 કિલોમીટર જેટલો રોડ બિસ્માર હોવાથી હાલાકી પડી। ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। બિસ્માર રોડથી લઈને અકસ્માત થતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। 7 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે। 7 વર્ષથી જનતા આ જ હાલાકીનો સામનો કરી રહ્યું છે। આમોદ તાલુકાના સરભણથી પાલેજને જોડતો માર્ગ જે અંદાજિત 6 થી 7 વર્ષથી સદંતર બિસ્માર હાલતમાં છે અને તમે જોઈ શકો છો એ જે રોડ છે આ રોડની ઉપર રોજના હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે અને આ રોડની ઉપર ખાડા છે। અહીંયાના જે વાહન ચાલકો છે ને તેને પણ અહીંયાથી અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડી છે। અહીંયાના તંત્ર ને અહીંયાના ગ્રામજનો આજુબાજુના વિસ્તારના વાહન ચાલકો એ આપણે એક અહીંયાથી પ્રસાર થતા એક વ્યક્તિ સાથે જ વાત કરીશું। શું નામ છે તમારું? ધર્મેશભાઈ। કયા ગામથી આવો? સરભણથી। આ રોડ વિશે તમે શું કહેવા માંગો? ભણવો જ જોઈએ, બહુ તકલીફ પડે છે। કેવો રોડ છે આ? બહુ જ ખરાબ છે રોડ। અને તમે અહીંયા રોજ રોજ કાયમ ડેલી ચાલે, આખો દાડો અમે ચાલીએ। બહુ તકલીફ પડે। હમણાં ગાડી મોટી બી 5 મિનિટ બી પિકઅપ પકડાય નહીં। તો સરકારને શું કહેવા માંગો? ભણાવવો જ જોઈએ। હવે સરકાર ભણાવતી હોય તો સારામાં સારી વાત છે। તો અહીંયાના સ્થાનિકો છે એ સ્થાનિકોને પણ કહેવું છે કે આ રોડ સદંતર બિસ્માર હાલતમાં છે। અહીંયા આ રોડની ઉપર કેટલાક અકસ્માતો પણ થયા છે, કેટલાક અકસ્માતોમાં મોત પણ નિપજ્યા છે। સરકાર આ રોડને બનાવે તો આવી ઘટનાઓ બનતી અટકે અને અહીંયાથી મુસાફરી કરતા વાહન ચાલકોને રાહત મળે। રફીક મલિક, સંદેશ ન્યૂઝ, આમ।